હેલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું મનમેળાના નવા પ્રમોની, જેમાં આપણને નવી કહાની જોવા મળી રહી છે, નવો વળાંક જોવા મળી રહ્યો છે. આપણને બધાને ખબર છે કે સિદ્ધાર્થે સ્વાતિનું ઘર લઈ દીધું છે, અને જ્યારે સિદ્ધાર્થના ઘરવાળા બધા એના પર અવિશ્વાસ મૂકે છે, ત્યારે સ્વાતિએ સિદ્ધાર્થનો સાથ આપ્યો છે અને એમ કહ્યું છે કે મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે, તમે આવું કશું ના કરી શકો. તો જ્યારે બધાએ મૂક્યો અવિશ્વાસ, ત્યારે સ્વાતિએ સિદ્ધાર્થને આપ્યો સાથ. તો આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. શું સિદ્ધાર્થે ખરેખર કોઈ ગુનો કર્યો છે કે પછી સિદ્ધાર્થને ફસાવવાની કોઈ કોશિશ કરી છે? આ બધું આપણે એપિસોડ જોશું ત્યારે ખબર પડશે. એટલે નવા એપિસોડ જે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે અને બહુ મજા આવશે નવા એપિસોડ જોવાની. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, અમારી સાથે બની રહેજો. વિડીયો પસંદ આવ્યો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે અને તમે અમારા એક પણ વિડીયો મિસ ન કરી શકો. તો ચાલો મળું નવા વિડીયોમાં નવા પ્રોમો અને નવી કહાની સાથે. ત્યાં સુધી જોતા રહો અને અમારી સાથે કનેક્ટેડ રહો. થેન્ક યુ સો મચ. અને મનમેળો જોવાનું ભૂલતા નહીં. કલર્સ ગુજરાતી પર રાત્રે 9 વાગે અને હોટસ્ટાર પર ગમે ત્યારે. તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.